મારા જે મનથી ધારું એ કિંમતમાં વેચાઈ જાય તો મારી તારા પારે લાખ રૂપિયા મેળવાના, તો એ તો મારું મહેનતાણું છે. નતા આવતા ના લાયા અને એ લાખ હાલીને કે મારી વસ્તી ઘેર લઈ જઈને કે પૈસા ના ઉડાડા, ગાદી એમને એમ થાય, આ ખર્ચા એમને એમ થાય. જે મારે કરવાનું જરૂર હોય ને, તમે વિચારતા છો મારી પૈસા નહીં લેતા કા ક્યાંથી થાય છે, તો એ કહી દઉં કઈક લોકોના કામ કરી કરીને લાવું છું, મફતમાં લાવતી લોન ના થતી હોય ગમે તેવી, કદાચ મારું ખુખાર મેલડીનું નામ પડે ને એટલે તરત લોન એપ્રુવલ એવો ત્રીજી સેકન્ડે મેસેજ આવે. જોયા છે ને પરચા કે આમ નામ પડતા જ 15-20 મિનિટ ના થાય આવા પરચા. તો આવું કામ કરી અને મારી જેટલી થતી હોય ને એટલી સેવા પૂરી પાડી આવશે. આમાં કે કરોડો ના હાલે, કોઈ કરોડો હાલે? મેં તો કઈક કરોડો રૂપિયાની જમીનોના દસ્તાવેજ કરેલા, કરોડો રૂપિયા આપી દીધા કઈક જમીનદાર માણસોને, પણ તોય માણસો એમના મનથી કોઈ દાડે સમજ્યા નહીં કે આટલું માડીએ મને કરોડનો ફાયદો કરાયો છે ને, તો લાય માડીના પારે 20 લાખ રૂપિયા આલું, ચોક જગ્યા હું લઈ આલું. પણ એવા બેકાર માણસોને હું આશાય ના રાખું ચારે. અરે ગોડા જા, લૂંટી જા, તારામ તાકાત હોય એટલું લઈ જા, મારા ભંડાર નહીં ખૂટવા દઉં. સોલંકી પેઢીની માતા, માગતા માગતા તું થાકી જઈશ, પણ હાલતા હું ખુખાર મેલડી નહીં થાકું. નકર હું કોઈના કોમ ના કરું તો મારું શું આગુ પાવ થવાનું? તમારા કોમ કરવા વાળી તમારા ઘેર બેઠેલી માતાઓ છે, તમારી પેઢીઓની માતાઓ છે. હું શું લે આ કોમ કરું તમારા? પણ છતાંય તે મારા દીકરાને જે ભાવ હતો એ ભાવ પૂરો કરવા, મારી વસ્તીને હાચવવા અને મારા ભાવિક ભક્તોને દુઃખ ભાગવા અને મારા ધર્મનું નામ અમર રાખવા માટે આ મહેનત કરું છું. મેલડી માતા, મેલડી મેલડી આખો દાડો કરો છો. તો મારા દીકરાએ આવું મેલડી 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 કરી કરી અને મને મેલડીને બોલાવી લીધી. જો એવી રીતે રાત દાડો તમારા મુખે મેલડી મેલડી કર્યા રાખજો. સાક્ષાત મેલડી મળવા ના આવું તો સોલંકી પેઢીની માતા મટી જાઉં. અને જગતમાં કહે છે કે મેલડી કરે એવું, મેલડી હાલે એવું. જે વિચાર્યું ના હોય, જે ધાર્યું ના હોય, એનું અણધાર્યું હાલે, એનું નામ મેલડી. અને જેને જેને મળીને એના ઇતિહાસ લખી દીધા અને જેને જેને વર્ગી એના ઇતિહાસ મિટાઈ દીધા, એવી હું